એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટો ચુકાદો કરવામાં આવ્યો છે। આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, મહિલા અનામત અંગેના 2018નો સરકારી પરિપત્ર રદ, દલિત આદિવાસી બક્ષીપંચ સમાજની દીકરીઓને મોટી રાહત, 7 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ મળ્યો આ ન્યાય, 3 યુવતીને સરકારી નોકરીનો માર્ગ થયો મોકળો, ગાંધીનગર મનપામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂકનો આદેશ, GSSSBને 2 અઠવાડિયામાં ભલામણ કરવા હાઈકોર્ટનો આદેશ, સરકારને 6 અઠવાડિયામાં નિમણૂક આપવા સૂચના, સિનિયોરિટી મૂળ ભરતી તારીખથી ગણવાની પણ કોર્ટની સૂચના। તો ગુજરાત હાઈકોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો, મહિલા અનામત અંગેનો વર્ષ 2018નો સરકારનો પરિપત્ર રદ, દલિત આદિવાસી બક્ષીપંચ સમાજની દીકરીઓને મોટી રાહત, 7 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આ ન્યાય મળ્યો છે। 3 યુવતીને સરકારી નોકરીનો માર્ગ થયો હવે મોકળો, સિનિયોરિટી મૂળ ભરતી તારીખથી ગણવાની પણ કોર્ટની સરકારને સૂચના। એ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 1/8/2018ના દિવસે SC/ST OBC સમાજની દીકરીઓને સરકારી નોકરીઓમાંથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર બનાવેલું અને આ પરિપત્રના સામે સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠનના માધ્યમથી અમે લોકોએ રાજ્યની રાજધાની ગાંધીનગર મુકામે ઘણા બધા ધરણા પ્રદર્શનો કરેલા। આ પરિપત્રને અમે જાહેરમાં સળગાવેલો અને આ પરિપત્ર બનાવનાર જે નાયબ સચિવ છે એમના વિરુદ્ધમાં કાયદેસરની પોલીસ ફરિયાદ વગેરે કાર્યક્રમો અમે આપેલા। એ સિવાય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પરિપત્ર રદ કરવા માટે અમે લડેલા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે LPAની અંદર આ પરિપત્રને રદ કરવા માટેનો હુકમ કરેલ અને SC/ST OBC સમાજની લાખો દીકરીઓને જે છે એમના તરફેણમાં ચુકાદો આપેલો।